જય માતાજી મિત્રો, શુભ સવાર. સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં. અને કાકાએ સરસ મજાની ઉનાળુ જાર વાવી દીધી છે અને પાણી ચાલુ છે. લગભગ કાકા કેટલા પાળીઓ પીધો? કેટલા પાળીઓ પીધો? 12 પાળીઓ પીધો હું. અને આ બાજુ 12 પાળીઓ બાકી શું પીવાનો, અને પાણી ચાલુ જ છે. અને કાકો દોમું વાળવા ગયા, ચારો ભરાઈ ગયો છે બદલવા માટે. જાર વાવી દીધી છે. ઉનાળામાં 5મા મહિના વાટવા આવી જશે. ને આ બાજુએ જાર વાવી છે. કાકા જાર જ વાવીએ ને આ બાજુએ? હા, આ બાજુએ આપણે જાર વાવી દીધી છે. અને હોયથી આપણે એકતા ડેરી ફાર્મ દેખાય છે. અને આપણા માતાજીનું મંદિર પણ કમ્પ્લીટ દેખાય છે. અને આમાં હું જાઉં છું પોણી વાળવા માટે. થોડું પેલી દિવાલો આપણે જે પ્લાસ્ટર કરી હતું નવું, એને પોણી વાળી દઉં. પોણી પાઈ અને પછી જમી લઉં. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું. આવી ગયું છે રાયડો કઢાવવા માટે. બે જણા મિત્રો 1.5 વીઘા ખેતરમાં 1 2 3 4 5 6 અને 150 કોથરા રાયડો થયો. તો સારો થયો 1.5 વીઘામાં, એક ખોટો થયો કોમેન્ટ કરજો જેટલા કોથરા થવો જોવો. અને આમાં બીજું 1.5 વીઘો ખેતર છે, ઈકણ ટ્રેક્ટર જાય છે ઠેસર રાયડો કઢાવવા માટે. તો આ તો હમણાં અમે એ ખેતરનો રાયડો પટાઈ અને આવી અને પછી આ રહ્યા ટ્રેક્ટરમાં કોથરા ભરીને ઘેર લઈ જઈએ. તો જુઓ, બપોરના સવારના 11 વાગવા આવ્યા અને શેપટ થઈ ગયા છીએ. આવી કાળી મજૂરી કરવી પડે મિત્રો. તાણા સુખનો સૂરજ ઉગે, એમનેમ ના ઉગે. તો વિડીયોમાં બને રહેજો મિત્રો, હું તમને બતાવું. મિત્રો આમાં આપણા આ 1.5 વીઘો ખેતર છે અને એનો આ રાયડાના પાળા પડ્યા 1 2 3 4 ને 5. અને આ એમાં ગઢાઈ દઈએ અને ટ્રેક્ટર આવે છે પાછળ ઠેસર. અને ખીચડી બનાવી હતી ને ચા બનાવે તો વંગારેલી ખીચડીનો થોડો નાસ્તો કર્યો. નાસ્તો કરી અને આમાં આવ્યા છીએ. લગભગ 11:15 થઈ ગયા. આમાં ખેતર કાઢી અને હજી બીજું ખેતર કઢાવવા જવાનું છે. તો આમાં પહેલાં તો 150 કોથરા થયા. આમાં આ ખેતરમાં કેટલા કોથરા થાય એમાં કોથરા થાય એના ઉપર આધાર. તો મિત્રો આ ખેતરના 1 2 3 4 5 5.5 બોરી રાયડો થયો. અને આમાં ટાટિયું ને ટોકર ને એ બધું લઈ અને હજી 1 વીઘો રાયડો ઊભો છે તે કઢાવવા જઈએ છીએ. અને વાગ્યા શું અત્યારે 12:30 થવા આવ્યો. અને સવારે ખીચડી ને ચા નાસ્તો કર્યો તો લગભગ 11 વાગે. એટલે ભૂખ તો એટલી બધી લાગી નહીં, પણ મારા બેટાને તડકો એવો પડે છે ને ગરમી, તે ગરમીના કારણે રહેવરાતું નહીં. આટલી ગરમી પડે તો એમાં રાયડો તો અમે એક ખેતર મેલ્યો, અડધો કલાક પૂર્ણો કલાક ઠેસર હેડશે અને પતી જશે અને ઘટાઈ દેવો. તો અમે હેડ્યા છીએ બધા. ટ્રેક્ટર આપણો જાય છે અને બીજો બધો આગળ હેડ્યો.
સવારે કેટલા વાગે એવું થાય બોલો મિત્રો, ભૂખ જબરદસ્ત લાગી છે. મિત્રો જબરજસ્ત ભૂખ લાગી છે. બપોરે 11 વાગે ખાલી ખીચડી ખાધી હતી વંઘારેલી, અને અત્યાર ઘડી હની ચાલે તઈને ખરો ગઢાયો, કોથરાએ ગણવા રહ્યો નહીં કે કેટલા થયા. અમે સીધો ખાવા જઉં છું ઘેર, અને નહીં ધોઈને ફ્રેશ થઈ અને પછી કોથરા લેવા જઈ ટ્રેક્ટર લઈ અને કોથરા લેતા આવશો. તો વિડીયોમાં બનાવી દેજો. સરસ મજાના આ બાજુ ઘઉં છું તૈયારી છે. 10-15 દિવસ ઊભા રહે પછી વટાવા આવી જાય. આ બાજુ તમાકુ છે, તો વિડીયોમાં બનાવી રહેજો. હા, બોલાતું એ નહીં એવી ભૂખ લાગી બોલો. હા જોજો, શેપટ થઈ ગયા. તો મિત્રો સુરત દાદા અમે સંતાઈ ગયા છું, અને લગભગ 7 વાગવા આવ્યા છું સાંજના. અને અમે પ્રતિક ને કિરણ અમે ટ્રેક્ટર લઈ અને રાયડાના કોથળા લેવા આવ્યા છીએ. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. સવારે 9 વાગ્યાનું ઠેસર ચાલુ હતું, સાંજે 5 વાગે પટ્યું. કંટાળી ગયા, થાચી ગયા બોલો. અને અમે કોથળા રાત્રે કૂતરો તોડું ના એના માટે લેવા આવ્યા છીએ. તો ઘેર લઈ જઈએ. આ ટાટીઓ પડ્યો હું, આપણે કોથળા હું એ બધું ઘેર લઈ જઈએ. તો પેલી બાજુ આપણે ટ્રેક્ટર આવે છે, તો ટ્રેક્ટરમાં ભરી અને ઘેર લઈ જઈએ. અને અમારા પ્રતિકે પૂંખ પાડવા માટે ઘેર લીધો છે પૂંખ. તો મિત્રો પ્રતિક તો ભાઈ કોથળા લઈ ટોલામ ભરી અને ઘરે ઉડાય છીએ. તો વિડીયોમાં બનાવી દેજો મિત્રો. અને આ ઉભો થાક